100થી વધુ મકાન પર બુલડોઝર ફરી ગયું, પરંતુ કોઈને કંઈ ખબર ન પડી. ન તો મહાનગરપાલિકાને ખબર છે, ન તો ધારાસભ્યને. સત્તાધીશોની એક જ વાર્તા, અમે નથી કર્યું ડિમોલિશન. આશ્ચર્ય અને અચંભિત કરતી આ ઘટના બની છે સુરત શહેરમાં. સેન્ટ્રલ ઝોનના નાસિરનગરમાં શનિવારે મોટા પાયે ડિમોલિશનની કામગીરી કરી દેવાઈ. 100થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા, પરંતુ ડિમોલિશન કોણે કર્યું અને કોના આદેશથી કરવામાં આવ્યું તે હજુ સુધી કોઈને નથી ખબર. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાનો ગંભીર આરોપ કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટ સુધી પહોંચવા માટે રસ્તો બનાવવા માટે નડતરરૂપ બાંધકામોને તાત્કાલિક દૂર કરવા ડિમોલિશનની કાર્યવાહી કરાઈ. કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર જ આ ડિમોલિશનની કાર્યવાહી થઈ. સમગ્ર મામલે જ્યારે મહાનગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી તો તેઓનો શું જવાબ હતો, અસલમ સાયકલવાલા પાસેથી સાંભળો. સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી જે ઝોનલના ચાર્જમાં હતા, ઝોનલ ચીફના મહેશ ચાવડા અને કાર્યપાલક ઇજનેર એટલે ઝોનલ અધિકારી જયંત જીવન રામજીવાલા, આ બંને અમે અમારા સાથી કોર્પોરેટર અરશદભાઈ જરીવાલા, કોંગ્રેસના શહેર પ્રમુખ વિપુલ ભવનાલ અને સ્થાનિકો સૌ હતા. અને લાલગેટ પીઆઈ પણ હાજર હતા અને લાલગેટ ડિસ્ટાફના પીએસઆઈ પણ હાજર હતા એમની ચેમ્બરમાં. એમને કીધું કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકા કર્યું નથી, કે અમે કર્યું નથી, અમે તો રોડની માપણી કરવા માટે ગયા હતા. અમે જ્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન ગયા કે અમારી ફરિયાદ લો કે કોઈક અજાણ્યા માણસો આવીને આવી રીતે ડિમોલિશન કરી ગયા, અમારો સામાન લૂંટી ગયા. એમનો પીઆઈ રાઠવા હતા ચાર્જમાં, સેકન્ડ પીઆઈ. એમનો જવાબ હતો કે સુરત મહાનગરપાલિકા અમારી પાસે કાયદેસરનો બંદોબસ્ત માંગ્યો હતો અને બંદોબસ્તના હિસાબે અમે ત્યાં હાજર હતા, અમારી હાજરીમાં ડિમોલિશન થયું. આ સમગ્ર મામલે એબીપી અસ્મિતાએ જ્યારે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાને સવાલ કર્યો તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે સેન્ટ્રલ ઝોન તરફથી નથી કરાયું આ ડિમોલિશન. ડિમોલિશન કોણ કરી ગયું તેની ચાલી રહી છે તપાસ. મીડિયા અહેવાલ બાદ મહાનગરપાલિકાના સત્તાધીશો પણ એક્શનમાં આવ્યા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા. આ સાથે કહ્યું, મનપાના અધિકારીઓ ફક્ત પોલીસ બંદોબસ્ત સાથે લાઈન દોરી માટે ગયા હતા. ડિમોલિશન કઈ રીતે થયું તે તપાસનો વિષય છે. તપાસના અંતે જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરાશે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી. મેં તપાસ, મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી, પણ જે મને માહિતી મળી મીડિયા કે દ્વારા જે પાછી એ બાબતમાં મેં તપાસ કરી તો સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે સ્થળ ઉપર જે લોકોએ કર્યા હતા એ લોકોએ એની રીતે જાતે કરેલું છે. મેં જે પૂછતાછ કરી એમાં એવું માહિતી મને મળી છે કે આપવામાં આવી છે કે એ લાઈન દોરીમાં આવતી એ જગ્યા હતી એટલે કે રોડની, એટલે ફક્ત ને ફક્ત કોર્પોરેશન માફ કરવા માટે ગઈ હતી એવું કોર્પોરેશન તરફથી મને જવાબ મળ્યો છે. અને બાકીની જે કર્યું એ પોલીસે કામગીરી કરી છે.